નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, નવું વર્ષ 1 જાન્યુઆરીની રાત્રે જો તમે એક મુઠ્ઠી ધાણા આ જગ્યા ઉપર ફેંકી દેશો તો મિત્રો તમે રાતોરાત જ ધનવાન બની જશો। આ નવા વર્ષમાં જે કોઈ વ્યક્તિ લક્ષ્મી માતાને અનુલક્ષીને કોઈ ઉપાય કરે છે તો તેનું અવશ્ય ફળ તેને મળે છે, તેમજ લક્ષ્મી માતાની કૃપા તેને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તેનું આખું જીવન જ ચમકી જાય છે, તેમજ તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તેને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આપણા વેદ પુરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જો તમે નવા વર્ષના પહેલા દિવસે આ ધાણાનો ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરે ધન આવવાના બધા જ રસ્તાઓ ખુલી જાય છે, તેમજ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે। તો મિત્રો, જો તમે 1 જાન્યુઆરીના દિવસે એટલે કે નવા વર્ષના પહેલા દિવસની રાત્રે જો તમે આ ધાણાવાળો એક ઉપાય કરી લીધો તો તમારો બેડો પાર થઈ જશે। તેમજ મિત્રો, લક્ષ્મી માતાને અનુલક્ષીને આ એક મુઠ્ઠી ધાણાના આ જગ્યા ઉપર જો તમે ફેંકી દેશો તો મિત્રો તમારા ઘરમાં એટલું ધન આવશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તેની સાથે જ જો તમારા પરિવારના સભ્યોનો ધંધો સરખો ચાલતો નહીં હોય તો તેનો ધંધો પણ સરખો ચાલવા લાગશે, અને તેની સાથે જ જો તમે તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ, કુંડળી દોષ, મંગળ દોષ હશે તો એમાંથી પણ તમને રાહત મળી જશે। તો મિત્રો, જો તમે એકવારનો આખો વિડીયો જોઈ લીધો તો આનું ફળ અવશ્ય તમને પ્રાપ્ત થશે। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અમને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, નવું વર્ષ શરૂ થાય તેના પહેલાં દિવસે જો તમે એક મુઠ્ઠી ધાણાને આ જગ્યા ઉપર ફેંકી દીધા તો મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે। આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે અને ઉપાય કોણ કરી શકે છે, આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે, તો મિત્રો આ બધી જ જાણકારી અમે તમને આજના વિડીયોમાં આપીશું, આથી તમે વિડીયોને આખો જોજો। જો તમે આ વિડીયોને અધૂરો છોડી દેશો તો મિત્રો તમને આ ઉપાય કઈ રીતે કરવો તે રીતે સમજમાં આવશે નહીં અને તમે આ લાભથી વંચિત રહી જશો। તો મિત્રો, નવું વર્ષ શરૂ થાય તેના પહેલાં જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય અને ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે અન્ન ધનની કમી ન રહે તો તમે જે રીતે અમે ઉપાય જણાવીએ છીએ તે રીતે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવાનો છે કે જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ હંમેશા તમારા ઘરમાં બની રહે। તેની સાથે જ જો મિત્રો તમારી વર્ષો જૂની કોઈ મનોકામના હશે તો એ પણ પૂરી થઈ જશે। ધારો કે જો તમે ઘણા સમયથી કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા હશો તો મિત્રો તમારે નવા વર્ષના દિવસે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। તેની સાથે જ મિત્રો ઘરમાં કોઈ માંગલિક કાર્ય અટકી ગયા હશે તો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। આ ઉપાયને કરવા માત્રથી જ તમારી બધી જ સમસ્યાથી છુટકારો મળી જશે। તેની સાથે જ મિત્રો જો તમારા કોઈ સભ્યો કે જે વર્ષોથી કોઈ બીમારીથી પીડાતા હોય તો તેને પણ રાહત મળી જશે, તેમજ તમારા ઘરની પ્રગતિ થશે। તો મિત્રો હવે તમને વિચારતા હશો કે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ તમને કેવી રીતે પ્રાપ્ત થશે, તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ ધાણા જે હોય છે તેનો સીધો સંબંધ છે એ ધનની સાથે હોય છે। મિત્રો, આપણા વેદો પુરાણોમાં એવું લખેલું છે કે જો લક્ષ્મી માતાની પૂજામાં આપણે આ ધાણાનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો તે વ્યક્તિને લક્ષ્મી માતાના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે। અને મિત્રો, નવું વર્ષ શરૂ થાય તેના પહેલા દિવસે જો તમે લક્ષ્મી માતાની પૂજા અર્ચનામાં આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતા બંને હાથોથી તમને આશીર્વાદ આપે છે। તો આવો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય તમારે નવા વર્ષના દિવસે કેવી રીતે કરવાનો છે। તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક માટીનું વાસણ લેવાનું છે। આ માટીના વાસણ પછી તમારે એક મુઠ્ઠી ધાણા લઈને તે માટીના વાસણમાં નાખી દેવાના છે। પછી મિત્રો તમારે એક લાલ કપડું લેવાનું છે અને આ લાલ કપડાથી આ માટીના વાસણને ઢાંકી દેવાનું છે અને સૂતરના દોરાથી લાલ કપડાનું મોઢું તમારે બાંધી દેવાનું છે। પછી મિત્રો આ માટીનું વાસણ અને તેમાં એક મુઠ્ઠી ધાણા અને તે લાલ કપડાથી બાંધેલા તમારે પોતાના ઘરની દક્ષિણ દિશામાં મૂકી દેવાનું છે અને સાથે જ ધ્યાન રાખવાનું છે
કે મિત્રો તમારે દક્ષિણ દિશામાં એવી જગ્યા ઉપર મૂકવાનું છે કે જે જગ્યા સ્વચ્છ રહેતી હોય. તો મિત્રો આના પછી તમારે શું કરવાનું છે? તો મિત્રો સૌપ્રથમ નવા વર્ષના પહેલા દિવસે તમે માટીનું એક વાસણ લીધું અને તેમાં એક મુઠ્ઠી ધાણા નાખી તે લાલ કપડાથી બાંધીને તમે સવારના સમયમાં ઘરની દક્ષિણ દિશામાં મૂકી દીધું. ત્યાર પછી મિત્રો જ્યારે પણ સંધ્યાકાળ થાય ત્યારે એ જ દિવસે તમારે આ માટીનું વાસણ લઈને કોઈ પણ વહેતા પાણીમાં એટલે કે નદીમાં તમારે વિસર્જિત કરી દેવાનું છે. બસ જો તમે આટલો ઉપાય કરી લીધો તો મિત્રો જે આ માટીના વાસણમાં તમે ધાણા મૂકેલા છે એ તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને સાથે લઈને જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. અને મિત્રો સકારાત્મક ઉર્જા જેના પણ ઘરમાં હોય છે તેના ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ હોય છે. મિત્રો ઘરના મુખ્ય દ્વારથી જ માતા લક્ષ્મી છે એ આપણા ઘરમાં પ્રવેશ કરતા હોય છે અને જો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો તે મુખ્ય દ્વારથી જ પાછા વળી જાય છે. આથી જ જો તમે નવા વર્ષના પહેલા દિવસે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય અમે તમને જે રીતે જણાવ્યું તે રીતે તમે કરી લીધો તો મિત્રો તમારા ઘર ઉપર લક્ષ્મી માતાનો હાથ હંમેશા રહેશે અને એ તમને ક્યારે પણ ગરીબ નહીં રહેવા દે અને તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે તેને જડમૂળથી સમાપ્ત કરી દેશે. તેની સાથે જ ઘરના સભ્યોનો ધંધો સરખો નહીં ચાલતો હોય તો મિત્રો આ ઉપાય કરવા માત્રથી જ તમને તમારા ધંધામાં પ્રગતિ જોવા મળશે. તેની સાથે જ એવા કોઈ લોકો કે જે નોકરીની તૈયારી કરી રહ્યા છે તો તેને નવા વર્ષના પહેલા દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના જીવનમાં જે કંઈ પણ નકારાત્મક શક્તિ અથવા કોઈ પણ નજરદોષ અથવા તો કોઈ પણ બાધા આડે આવતી હોય તો તે સમાપ્ત થઈ જાય છે અને તમારી મનોકામનાનું ફળ તમને મળી શકે છે. તો મિત્રો હવે આપણે બીજા ઉપાયો વિશે વાત કરીએ કે જે ઉપાય નજર દોષને દૂર કરવાનો છે. તેની સાથે જ જો તમારા ધંધા ઉપર કોઈની નજર લાગેલી હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. આની સાથે જ મિત્રો જો નવા વર્ષના પહેલા દિવસે જ તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો આવનારા નવા વર્ષમાં તમારા ધંધામાં તમને એટલી પ્રગતિ જોવા મળશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. મિત્રો આ ઉપાય પણ આસાન જ છે અને તમારે આ ઉપાય ઘરે જ કરવાનો છે. તો મિત્રો તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે એક નાળિયેર લેવાનું છે અને એક મુઠ્ઠી ધાણા તમારે લેવાના છે. તેના પછી એક મોટું લાલ કપડું લઈને તેમાં એક મુઠ્ઠી ધાણા મૂકીને તેના ઉપર તમારે આ એક શ્રીફળ મૂકી દેવાનું છે. તો મિત્રો હવે તમારા ઘરના મંદિરમાં જે પણ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય તો તેની સામે તમારે બેસી જવાનું છે અને તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે. તેની સાથે જ મિત્રો તમે એક લાલ કપડામાં શ્રીફળ લીધેલું છે અને એક મુઠ્ઠી ધાણા લીધા છે તેને તમારે પોતાના હાથમાં રાખીને બેસી જવાનું છે અને પછી દુર્ગા ચાલીસાનો પાઠ તમારે કરવાનો છે. આ પાઠ મિત્રો તમારે 11 વાર કરવાનો છે. પછી મિત્રો આ લાલ કપડામાં તમે જે શ્રીફળ અને એક મુઠ્ઠી ધાણા રાખેલા છે તો તેને લાલ કપડામાં બાંધીને લક્ષ્મી માતાની સામે એક ઘીનો દીવો પ્રગટાવીને દુર્ગા ચાલીસાનો પાઠ 11 વાર કરીને પછી મિત્રો તમારે આ શ્રીફળ છે તેને પોતાની પૈસા રાખવાની તિજોરીમાં મૂકી દેવાનું છે. એટલે કે મિત્રો તમે જે જગ્યા ઉપર પૈસા રાખો છો ત્યાં તમારે આ શ્રીફળ મૂકી દેવાનું છે. તો મિત્રો જો તમે આટલો ઉપાય કરી લીધો તો આ એક માત્ર શ્રીફળ અને એક મુઠ્ઠી ધાણા છે એ લક્ષ્મી માતાનું વરદાન તમારા માટે બની જશે. આથી જ તમારા ઘરમાં જેની પણ ખરાબ નજર લાગી ગઈ હશે તે દૂર થઈ જશે અને તમારા ધંધા ઉપર પણ જેની નજર લાગી ગઈ હશે તે સમાપ્ત થઈ જશે અને તમારો બંધ પડેલો ધંધો પણ સરખો ચાલવા લાગશે અને તમારા વ્યાપારમાં ચારેય બાજુથી ધન ખેંચાતું આવશે. અને જો આ ઉપાય તમે નવા વર્ષના પહેલા દિવસે કરી લીધો તો મિત્રો તમે માની જ લેશો તમારા વ્યાપારમાં એટલી પ્રગતિ થશે કે તમારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે. આથી જ મિત્રો નવા વર્ષના પહેલા દિવસે આ ઉપાય કરવાનું ન ભૂલતા. અને જો તમે લક્ષ્મી માતાનો વાસ પોતાના ઘરમાં રાખવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો હવે આપણે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ. મિત્રો આ ત્રીજો ઉપાય છે એ ગંભીર બીમારીથી મુક્તિ મેળવવાનો ઉપાય છે. તો જો મિત્રો તમે નવા વર્ષના પહેલા દિવસે જ આ ઉપાય કરી લીધો તો તમારા ઘરમાં જે પણ સભ્ય બીમાર હશે અને તમે તેના માટે ઘણી બધી દવા કરી હશે અને ઘણા બધા પૈસાનો ખર્ચ કરેલો છે
તેમ છતાં પણ તે માણસ સાજો ન થઈ શકતો હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવાનો છે કે જેના કરવા માત્રથી તમારા થોડાક જ દિવસોમાં સાજા થઈ જશો। તેની સાથે જ જો તમારી ઉપર કોઈ દોષ હશે કે જેનાથી તમે બીમાર જ રહેતા હોય તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો તમારી ઉપર જે પણ બીમારી હશે તેનાથી તમને રાહત મળી જશે। આ વાત તો દરેક વ્યક્તિ જાણે છે કે જે માણસ ઉપર એકવાર લક્ષ્મી માતાનો આશીર્વાદ આવી જાય છે તો તેનું આખું જીવન જ બદલાઈ જાય છે। તો મિત્રો આ ઉપાય તમારે નવા વર્ષના પહેલા દિવસથી જ કોઈ પણ દિવસે પણ તમે કરી શકો છો। તો મિત્રો જ્યારે સૂર્યાસ્ત થઈ જાય છે પછી તમારે એક મુઠ્ઠી ધાણા લેવાના છે। ત્યારબાદ જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ જ્યાં છે ત્યાં તમારે એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને તમારે પોતાના હાથમાં આ એક મુઠ્ઠી ધાણા રાખવાના છે। પછી મિત્રો તમારે લક્ષ્મી માતાના એક મંત્રનો જાપ તમારે 108 વાર કરવાનો છે। મિત્રો આ મંત્ર છે એ આ પ્રમાણે છે, ઓમ મહાલક્ષ્મીએ નમઃ। આના પછી મિત્રો તમે જો આ મંત્રનો જાપ કરી લો છો પછી તમે હાથમાંથી એક મુઠ્ઠી ધાણા રાખેલા છે તેને તમારે જે કોઈ પણ બીમાર માણસ હોય તેના માથા ઉપરથી ઉતારી 7 વાર ઉતારી લેવાના છે અને ઘરની બહારની દક્ષિણ દિશામાં તમારે આ એક મુઠ્ઠી ધાણા ફેંકી દેવાના છે। આથી જ મિત્રો નવા વર્ષની જો તમે આ ઉપાય એક સાથે 3 વાર કરી લીધો તો જો કોઈ પણ વ્યક્તિ બીમાર છે તે લક્ષ્મી માતાના આશીર્વાદથી તે માણસ એકદમ સાજો થઈ જશે। તેની જે પણ ગંભીર બીમારી છે તેનાથી તેને રાહત મળી જશે। આથી જ મિત્રો તમે આ ઉપાય નવા વર્ષના પહેલા દિવસથી અથવા તો તે દિવસ પછી તમે ગમે ત્યારે આ ઉપાય કરી લેશો તો તમને અવશ્ય આનું ફળ પ્રાપ્ત થઈ જશે। તો મિત્રો હવે આપણે ચોથા ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય છે એ જો તમારું નસીબ તમને સાથ ન આપતું હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। જો તમે આ ઉપાય એકવાર નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીમાં તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારું નસીબ એવું ચમકી જશે કે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે। એટલે કે મિત્રો જો તમે કોઈ પણ ઉપાય કે જે પોતાના દેવી દેવતાઓને અનુલક્ષીને કરો છો તો તેમાં તમને 100% ફળ મળશે। મિત્રો આવો આપણે ચોથા ઉપાય વિશે આગળ વધીએ કે જે પોતાનું નસીબ પોતાનો સાથ આપે તેના માટે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો નવા વર્ષના પહેલા દિવસે અથવા તો એ દિવસ પછીના દિવસે દરરોજ તમારા ઘરમાં રોટલી બનાવવાની છે અને એ એક રોટલી ઉપર થોડા ધાણા મૂકી દેવાના છે અને આ રોટલી તમારે ગાયને ખવડાવી દેવાની છે। તો જો તમે આ રોટલી ગાય માતાને ખવડાવી દેશો તો મિત્રો ગાય માતામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે। તો મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસથી દરરોજ રોટલી ગાય માતાને ધાણા નાખીને ખવડાવવાનું શરૂ કરી દીધું તો તમારું ભાગ્ય છે એ પ્રબળ થઈ જશે અને તમને તમારા જીવનમાં એવો ચમત્કાર જોવા મળશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તેમજ તમને લક્ષ્મી માતાનો એવો આશીર્વાદ મળશે કે તમે જે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થઈને જ રહેશે અને તમારી વર્ષો જૂની મનોકામના કેમ ન હોય તે મનોકામના તમારી અવશ્ય આ ઉપાય કરવાથી પૂર્ણ થઈ જશે। તો મિત્રો જો તમે નવા વર્ષના પહેલા દિવસે અથવા તો તેના પછીના દિવસે આ પ્રકારનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારું નસીબ છે એ ચમકી જશે અને તમને તમારા કાર્યમાં જે પણ બાધા નડતરરૂપ થાય છે તે પણ નહીં થઈ શકે। તો મિત્રો હવે અમે તમને જે 5મો ઉપાય જણાવીએ છીએ તે ધન પ્રાપ્તિનો ઉપાય છે। તે પણ તમારે નવા વર્ષના પહેલા દિવસે જ કરી લેવો જોઈએ કે આવનારું વર્ષ છે એ લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે અને આ ઉપાય કરવા માત્રથી જ તમારા ઘરમાં ધન છે એ ખેંચાઈને આવવા લાગશે। તો મિત્રો નવા વર્ષના પહેલા દિવસે તમે જ્યારે પણ આ ઉપાય કરો છો તો તમારે લાલ વસ્ત્રો પહેરવાના છે। લાલ વસ્ત્રો આટલા માટે પહેરવાના છે કે લક્ષ્મી માતાને લાલ વસ્ત્રો છે એ બહુ જ પસંદ હોય છે અને તેની કોઈ પણ પૂજા આરાધના કરીએ છીએ ત્યારે આપણે લાલ ચુંદડી તેમજ લાલ વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો લાલ વસ્ત્રો પહેરીને નવા વર્ષના પહેલા દિવસે તમે સૂર્યાસ્ત પછી તમારે પોતાના ઘરના મંદિરમાં લક્ષ્મી માતાના ફોટાની સાથે અથવા તો મૂર્તિની સામે બેસવાનું છે અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને મિત્રો તમારે એ મંદિરની સામે એક લાલ કપડું પાથરવાનું છે અને તે લાલ કપડામાં
તમારે 1 મુઠ્ઠી ધાણા મરીના દાણા તેમજ 3 કપૂર અને 3 લવિંગના દાણા મૂકવાના છે અને 3 એલચી મૂકી દેવાની છે। અને મિત્રો જે પણ આ બધી વસ્તુઓ કપડામાં મૂકેલી છે તો તે લાલ કપડાની તમારે એક પોટલી બનાવી લેવાની છે અને તે પોટલીને હાથમાં રાખવાની છે। ત્યારબાદ તમારે 11 વાર દુર્ગા ચાલીસાનો પાઠ કરવાનો છે અથવા તો તમે પોતાના દેવી દેવતાઓનું નામ પણ સ્મરણ કરી શકો છો। તો મિત્રો આ રીતે ઉપાય કરીને પછી તમારે આ પોટલી લઈને પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવાની છે। જો મિત્રો તમે નવા વર્ષના પહેલા દિવસની રાત્રે આ પ્રકારનો ઉપાય કરી લીધો તો મિત્રો તમે માની જ લેજો કે લક્ષ્મી માતાનો એ આશીર્વાદ બની જશે કે તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી આવી નહીં શકે। અને જો ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ હશે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। આ ઉપાય કરવા માત્રથી જ મિત્રો તમારું નસીબ તમારો એવો સાથ આપશે કે તમારું આખું જીવન જ બદલાઈ જશે। મિત્રો તમને એવો પ્રશ્ન થતો હશે કે આ ઉપાય કરવા માત્રથી જ ધન કઈ રીતે આવી શકે? મિત્રો એક વસ્તુનું હકીકત એ છે કે જો મહેનત વગર કશું મળતું નથી, પરંતુ તમારે અહીંયા મહેનત પણ કરવાની છે અને સાથે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય પણ કરવાનો છે। આથી જ મિત્રો 100% મહેનત અને પૂરી શ્રદ્ધાથી તમે આ ઉપાય કરી લો છો તો અવશ્ય લક્ષ્મી માતા છે એ તમને સારા આશીર્વાદ આપે છે, તમને ધનવાન બનાવે છે। મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે। તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો। પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।